એક ભગવાન અને એક સાધુ આ દુનિયામાં એટલા ઉદાર છે કે ગાળ્યું દેનારાનું ભલું ઈચ્છે, એ ભગવાન અને સંત છે. કોઈ ગાળ દે ને તોય ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન એનું સારું કરજો. એ કોઈ દી કોઈ એવું ન ઈચ્છા કરે કે એનું બુરું થાજો. અમારા જીવનમાં ઘણી એવી ઘટનાઓ ઘટતી હોય, કોઈ ઘણી વાર નડતા હોય, આડા આવતા હોય, વગર વાંકે શિશુપાલની જેમ વિરોધ કરતા હોય, પણ અમે આમ જીવનમાં ભગવાનની દયાથી જોઈએ ને તો કોઈ દી મોળો સંકલ્પ ભગવાન ન થવા દે, એ અમે ભગવાનની મોટી મેર સમજીએ. આપણે એમ ન થાય કે એનું ભગવાન આમ કરે, ભગવાન એનું ભલું કરે. ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં ભગવાન થઈને પૂજાણા ને, એ આ વાત ઉપર પૂજાણા કે જેણે આમ જડી દીધા દિવાલમાં ક્રોસ ઉપર, અને મરતી વખતે ઈસુ ખ્રિસ્તે એટલી જ વાત કીધી હતી કે હે ભગવાન, આ મને મારનારા માણસો અજ્ઞાની છે, તું એને માફ કરી દેજે. એટલે ભગવાન કૃષ્ણનું જીવન, એવા સાધુ સંતોના જીવન, એ આપણને જિંદગી જીવતા શીખવાડે. આમાં ભાગવત મહાભારતમાં સારા પાત્રો પણ આવે છે, મોળા પાત્રો પણ આવે છે. સારા પાત્રોમાંથી પણ આપણે શીખવાનું છે અને મોળા પાત્રોમાંથી પણ શીખવાનું છે. સારા પાત્રોમાંથી એ શીખવાનું કે એણે કર્યું એમ આપણે પણ જીવન સારું બનાવવું છે, અને મોળા પાત્રમાંથી એ શીખવાનું કે એણે મોળું કર્યું એવું મારે કોઈ દી કરવું. કૃષ્ણના જીવનમાંથી શીખીએ, યુધિષ્ઠિરના જીવનમાંથી શીખીએ કે એણે સત્કર્મ કર્યું, યજ્ઞ કર્યો તો મારે કરવો. અને શિશુપાલના જીવનમાંથી શીખીએ કે એને કોકની પૂજામાં બળતર્યા કરી એવી મારે કરવી